નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ કુંભ રાશિના જાતકો માટે 2023માં ક્યારે લગ્ન પાકા થશે અથવા સુંદર મજાના લગ્નના યોગ નિર્માણ થશે સવિસ્તાર સાથે ચર્ચા કરશું. તમારી જન્મકુંડળી પ્રમાણે પણ ચર્ચા કરશું. સાથે નામ રાશિ એટલે કે કુંભ રાશિ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરશું. આપનું નામ કોઈ પણ હોય પણ આપની જન્મકુંડળીમાં કુંભ રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ જરૂર સાંભળજો. આપને લગ્નના ક્યારે ઉત્તમ યોગ નિર્માણ થાય છે એ સવિસ્તાર સાથે સરળ ભાષામાં ચર્ચા કરશું. સૌથી પહેલા મિત્રો, વધારે ચિંતા હોય એ માતા પિતા છે, એમના ભાઈ બહેનની ચિંતા હોય કે મારા ભાઈના લગ્ન ક્યારે થશે, મારી બહેનના લગ્ન ક્યારે થશે. માતા પિતાને એમ હોય કે મારા પુત્રના લગ્ન ક્યારે થશે. પણ જ્યારે યોગ બનતા હોય અને યોગમાં જ્યારે પ્રયાસ કરવામાં આવે ત્યારે પ્રયાસ અવશ્ય સફળ થાય છે. પણ યોગ ના હોય તો પ્રયત્ન કરીએ તો પણ અસફળ આપણા પ્રયાસ થાય છે. હવે ક્યારે 2026માં આ રાશિવાળા કુંભ રાશિના જાતકો માટે અને જન્મકુંડળી પ્રમાણે ઉત્તમ યોગ નિર્માણ થાય છે ચર્ચા કરીએ. સૌથી પહેલા તો આપને કહું, આપની જન્મકુંડળી જોવાની છે. ગુરુ ગોચરની સ્થિતિ જે આખા વર્ષની અંદર 3 સ્થિતિ બદલવાની છે, 3 વખત પરિવર્તન થવાનું છે. પેલા 5 માસ જાન્યુઆરી માસથી લઈ અને 5મો માસ મે માસ સુધી બૃહસ્પતિ છે એ મિથુન રાશિમાં રહેશે. પછીની સ્થિતિ છે એ જૂન માસથી લઈ અને 10મા મહિના સુધી બૃહસ્પતિની સ્થિતિમાં કર્ક રાશિમાં આવશે. અને છેલ્લા 2 માસ 11મો માસ અને 12મો માસ આ બંને માસની અંદર બૃહસ્પતિ સ્થિતિ છે એ સિંહ રાશિમાં આવશે. હવે તમારી જન્મકુંડળી ખાસ કરીને ખોલવાની છે કે તમારી જન્મકુંડળીમાં ગુરુની સ્થિતિ કઈ છે. મિત્રો, આપણે ચર્ચા કરીએ છીએ પણ તમારી જન્મકુંડળીમાં કોઈ લગ્નમાં અશુભ યોગ નિર્માણ થતું હોય તો અશુભ પરિણામ મળે છે. એટલે સૌથી પહેલા તો આપની જન્મકુંડળી સારા જ્યોતિષ આચાર્યને બતાવી એમની જે પણ શાસ્ત્રોક્ત પૂજા થતી હોય કરવી જોઈએ અને પછી યોગમાં પ્રયાસ કરવો જોઈએ તો એ યોગનું પરિણામ શુભ મળે છે. પણ જ્યારે સપ્તમ ભાવ અશુભ સ્થિતિમાં હોય, ગુરુની સ્થિતિ અશુભ સ્થિતિમાં હોય અથવા પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય, પાપ ગ્રહ સાથે યુતિ કરતા હોય તો એ યોગ છે એ સર્જન થતા નથી. પણ આજે ચર્ચા કરશું ખાસ કરીને આપણે તમારી જન્મકુંડળીમાં ગુરુની સ્થિતિ જોવાની છે ક્યારે સુંદર મજાના યોગ નિર્માણ થાય છે. સૌથી પહેલા મિત્રો, તમારી જન્મકુંડળીમાં ગુરુ જોવાનો છે કઈ રાશિમાં છે. 12 રાશિમાંથી એક રાશિમાં ગુરુ ભગવાન હોય છે. તો સૌથી પહેલા તમારી જન્મકુંડળીમાં પહેલી સ્થિતિ એટલે 5મો માસ સુધી ગુરુ ભગવાન છે મિથુન રાશિમાં રહેશે. જો તમારી જન્મકુંડળીમાં મિથુન રાશિમાં હોય એટલે 3જા નંબરની રાશિમાં ગુરુ હોય, 7 નંબરની રાશિમાં હોય એટલે તુલા રાશિમાં હોય અથવા ધનુ રાશિમાં હોય અથવા કુંભ રાશિમાં હોય તો તમારા માટે પેલા 5 માસ ખૂબ જ શુભ છે. તમારા લગ્ન પાકા થશે એટલે કે આપનું પાકું થઈ જશે. પછી સારા મુહૂર્તમાં આપણે લગ્ન કરી શકીએ છીએ. આ પ્રયાસ કરજો. તમારે જન્મકુંડળી ખાસ કરીને જોવાની છે. હવે 5 માસ બીજા પાછળના 5 માસ કહું છું એ પણ ધ્યાનથી આપ ખાસ કરીને સાંભળજો. મિત્રો, પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા હો તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. સાથે મિત્રો, ફેસબુકની અંદર જે એસ્ટ્રોલોજર શાસ્ત્રી રમેશભાઈ જામનગર આ પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે અને જ્યોતિષના માધ્યમથી આપણા જીવનમાં સુંદર રસ્તા મળી શકે. મિત્રો, હવે બીજા 5 માસની ચર્ચા કરીએ તો બૃહસ્પતિ છે એ કર્ક રાશિમાં આવશે. તમારી જન્મકુંડળીમાં ખાસ કરીને જોવાનું છે કે ગુરુની જો સ્થિતિ આ રીતે હશે તો તમારા લગ્ન પાકા અવશ્ય થશે. તમારી જન્મકુંડળીમાં જો 4 નંબરમાં ગુરુ હોય એટલે કર્ક રાશિમાં હોય અથવા વૃશ્ચિક રાશિમાં હોય, 8 નંબરની રાશિમાં હોય અથવા મકર રાશિમાં 10 નંબરની રાશિમાં હોય અથવા મીન રાશિમાં હોય તો આ 5 માસ તમારા માટે ખૂબ શુભ રહેશે. ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ છેલ્લા 2 માસ જ્યારે ગુરુ ભગવાન છે એ સિંહ રાશિમાં આવશે તો તમારી જન્મકુંડળીમાં જોવાનું છે ગુરુની સ્થિતિમાં જો 5 નંબરની રાશિ સિંહ રાશિમાં ગુરુ હોય અથવા 1 નંબર મેષ રાશિમાં ગુરુ હોય અથવા ધનુ રાશિમાં ગુરુ હોય અથવા કુંભ રાશિમાં ગુરુ હોય તો પણ તમારા માટે આ છેલ્લા 2 માસ ઉત્તમ યોગ નિર્માણ કરી રહ્યા છે. મિત્રો, આ તો વાત કરી જન્મકુંડળીના આધાર ઉપર. હવે વાત કરીએ રાશિ પ્રમાણે. જો તમારી રાશિમાં
મિત્રો ખાસ કરીને પેલા 5 માસ કયા શુભ રહેશે? તો કે આપની રાશિ પ્રમાણે બૃહસ્પતિ છે એ 5મા ભાવમાં આવશે. 5મો ભાવ શુભ માનવામાં આવે છે, એટલે પેલા 5 માસ તમારા માટે ખૂબ બૃહસ્પતિની કૃપા કહી શકાય અને લગ્ન માટે શુભ યોગ નિર્માણ કરી રહ્યા છે. પછીના જે 5 માસ છે જેમાં બૃહસ્પતિની સ્થિતિ રાશિ પરિવર્તન કરશે અને બૃહસ્પતિ 6થા ભાવમાં આવશે, એટલે એ 6થો ભાવ છે શુભ માનવામાં આવતો નથી, એટલે મધ્યમ માનવામાં આવે છે. આપણે પ્રયાસ અવશ્ય કરવાના છે. હવે વાત કરીએ છેલ્લા 2 માસની, તો 11મો માસ અને 12મો માસ. બૃહસ્પતિ સિંહ રાશિમાં આવશે. ભાવ પ્રમાણે તમારા 7મા ભાવમાં બૃહસ્પતિ આવશે, જે લગ્ન માટે ઉત્તમ ભાવ કહી શકાય. એટલે છેલ્લા 2 માસ પણ તમારા માટે લગ્ન માટે ખૂબ જ ઉત્તમ યોગ નિર્માણ કરશે. મિત્રો આજે તમારી સમક્ષ રાશિ પ્રમાણે પણ ચર્ચા કરી, કુંડલી પ્રમાણે પણ ચર્ચા કરી. આવી ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.